તો આજે આપણે બનાવીશું અંજીર કલાકંદ. એના માટે આપણે લીધું છે 100 ગ્રામ પનીર, 1 લીટર દૂધ, ઘી અને 30 મિનિટ અગાઉ ગરમ પાણીમાં પલાળેલા અંજીર. તે મેં મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લીધા છે. ત્યારબાદ એવરીડેનો મિલ્ક પાવડર લેશું. તમે કોઈ પણ બ્રાન્ડનો લઈ શકો છો. હવે આપણે એક પેન લીધી છે, કડાઈ, કે જેથી આપણે એને સરખી રીતે ચલાવી શકીએ. હવે સૌ પ્રથમ આપણે અંજીરને ગરમ પાણીમાં પલાળેલા હતા એને આપણે પીસી લેશું અને તેનો એકદમ સારો એવો ભૂકો કરી નાખશું, અધકચરો જેવો, જેના લીધે તે દૂધમાં સારી રીતે ભળી જાય અને મોંમાં ન આવે. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે અંજીરનો ભૂકો કરી લીધો છે મેં. હવે આ અંજીરના ભૂકાને આપણે દૂધમાં એક ઉફાણો આવ્યા બાદ આપણે એને ઉમેરવાનું છે. હવે મેં કડાઈમાં દૂધ લઈ લીધું છે અને ગેસ શરૂ કરી નાખ્યો છે. હવે આપણે એને એક ઉફાણો આવે તેટલું આપણે એને ગરમ કરવાનું છે. મેં અહીં દૂધ એક અમૂલની થેલી અને એક ફૂલ ફેટ મિલ્ક લીધું છે. તમે કોઈ પણ ડેરીનું ફૂલ ફેટ મિલ્ક અથવા તો બંને અમૂલના લઈ શકો છો, કોઈ પણ ચાલે. હવે અહીં મેં એને ઉફાણો લાવવા માટે મૂકેલું છે. પહેલાં આપણે ફૂલ ગેસે ઉફાણો લાવશું અને ત્યારબાદ તેમાં આ અંજીરનો ભૂકો કરેલો છે તેને ઉમેરી દઈશું. હવે આ અંજીરનો ભૂકો આપણે એડ કરતાં પહેલાં એક ફૂલ મેં તમને કીધું એ પ્રમાણે ઉફાણો લાવવો પડશે, જેના લીધે અંજીર એમાં સારી રીતે ભળી જાય, નહીંતર આપણને દૂધ ફાટવાની બીક રહેશે. હવે આપણે જોઈ શકો છો એ પ્રમાણે દૂધમાં ઉફાણો આવવાની તૈયારી થઈ ચૂકી છે. આપણે એને આ ટાઈમે સતત ચલાવતું રહેવાનું છે. અને એક વાત કે આપણે દૂધ ઉમેરીએ એ પહેલાં 3-4 ચમચી પાણી એમાં એડ કરી દેવાનું છે, જેના લીધે દૂધ બળે તેની વાસ ના આવે અને સારી રીતે થઈ શકે. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે દૂધ સરખી રીતે ઉકળી ગયું છે. આ સ્ટેજે આપણે એમાં અંજીરનો ભૂકો કરેલો છે તે ઉમેરી દઈશું. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં તેમાં અંજીરનો ભૂકો ઉમેરી દીધો છે અને આપણે આ સ્ટેજે સતત ચલાવતું રહેવાનું છે. અને આપણે તેની આજુબાજુ જે પરત વળે છે એ પણ લેતું જવાનું છે, જેથી દૂધ એકદમ ખાટું બની જાય. આ જો તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં આ પરત ઉખાડીને એમાં ઉમેરી દીધી છે, જેથી તે સરસ એક ભળીને એક જાડું થીક બને, જેના લીધે આપણો કલાકંદ ખૂબ જ સરસ બહાર જેવો બને અને તેમાં સરસ એક થિકનેસ આવે. હવે આ દૂધ અંજીર સાથે સરખી રીતે ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે. અને હું આજુબાજુમાંથી એની મલાઈ લઈને એમાં ઉમેરતી જાઉં છું. હવે આપણે આ 100 ગ્રામ પનીરને મેં છીણી નાખ્યું છે એની, અને સાથે સાથે આપણે એવરીડેનો મિલ્ક પાવડર પણ લીધો છે. આ બંનેને આપણે તેમાં ઉમેરવાનું છે, જેનાથી તે એકદમ માવાદાર અને કણીવાળું બને. પનીર ઉમેરવાનું રીઝન જ આ છે કે જેને લીધે તે એક કણી માવો બને. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં તેમાં પનીરનો ભૂકો અને મિલ્ક પાવડર એડ કરી દો છે અને મેં સતત ચલાવ્યું છે. જો મેં અહીં સાથે સાથે એક વાટકી ખાંડ પણ એડ કરી છે. જો તમે ચલાવશો નહીં તો તે નીચે બેસી જશે અને તળિયે ચોંટી જશે, એટલે સતત હલાવવાનું છે. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે હલાવતા રહેવાનું છે અને આમાં એક ગાંઠા બનવાનું શરૂ થઈ ગયું છે. આ તમે જુઓ છો કે કેવી સરસ રીતે મારે અંજીર, પનીર અને મિલ્ક પાવડર 3 ભરાઈ ગયું છે. આ સમયે તેમાંથી ખૂબ છાંટો ઉડે છે, તેથી આપણે મોટો તાવીથો લેવાનો છે, જેના લીધે આપણને દજાય પણ નહીં અને સારી રીતે હલાવી શકાય. હવે આજુબાજુ છાંટા ઉડ્યા છે તમે જોયા, તો એ જ એના લીધે જ તે આપણે તેમાં મોટો તાવીથો લઈને જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે. હવે તમે જુઓ છો એ પ્રમાણે આ અંજીર કલાકંદ ધીરે ધીરે બનવા આવ્યો છે અને આજુબાજુ ખૂબ છાંટા ઉડી રહ્યા છે, જેના લીધે તમે આખી બાઈના કપડાં પણ પહેરી શકો છો, જેનાથી તમને દજાય નહીં અને તમારા શરીરને રક્ષણ મળી રહે. હવે
ધીરે ધીરે દૂધ બળવા લાગ્યું છે. આપણે 1 લીટર દૂધ સતત હલાવતા જઈને બાળી નાખ્યું છે અને આજુબાજુમાંથી બધા જે મલાઈના અને પનીરના માવાની જે પરત જામી હતી એ પણ આપણે તાવીથા વડે લઈ લીધી છે અને એમાં ભેળવી નાખી છે. હવે આ કલાકંદ તમે જોઈ શકો છો એ પ્રમાણે સતત ઘાટો થઈ રહ્યો છે. હવે આ સ્ટેજે જ્યારે કલાકંદ આ કડાઈની તળિયું છોડતો હોય છે ત્યારે તેમાં તમે જરૂર પડે એ પ્રમાણે 4 થી 5 ચમચી ઘી એડ કરો અને સાથે એલચીનો ભૂકો પણ એડ કરવાનો, જેના લીધે તેમાં એક સરસ સુગંધ આવે. મેં અહીં પહેલાં એલચીનો ભૂકો નાખી દીધો છે અને ત્યારબાદ હું તેમાં ઘી નાખીશ. હવે તમે જોઈ શકો છો મારો અંજીર કલાકંદ બનીને તૈયાર થઈ ગયો છે. મેં આમાં 4 થી 5 ચમચી ઘી એડ કરીને હલાવી નાખ્યો છે અને કાઢી દીધો છે. હવે આપણે એને પિસ્તા વડે ગાર્નિશ કર્યો છે. હવે તમે એને એક આખી રાત અથવા તો અનુકૂળ ટાઈમ પ્રમાણે 4 થી 5 કલાક એને ઠરવા દો અને પછી એમાં પીસ પાડવાના છે. હવે હું તમને આ ઠરી જાય પછી પીસ પાડીને બતાવીશ. હવે તમે જોઈ શકો છો એ પ્રમાણે મેં આ બાઉલમાં પીસ પાડીને રાખ્યા છે. તમે જોઈ શકો છો ને કેટલો સરસ કલાકંદ બન્યો છે. તમે પણ આવો કલાકંદ બનાવજો અને જો કંઈ તમને ક્વેશ્ચન હોય કે ક્યાંક તમે અટવાતા હોય તો તમે મને મેસેજ કરીને પૂછી શકો છો. રાધે રાધે.